મોર્નિંગ. હું સ્કૂલે જાઉં છું. પછી આપણે સ્કૂલેથી હું આવીને પછી આપણે મળીએ. જાજા બધા ચોપડા આવી ગયા હે બધા એરે લઈ જવાના છે મેકવાના છે નીકળે હાઈ લેચ બધાય વજન ઉપાડવાનો છે. હવે વજન ઉપાડવાની પ્રેક્ટિસ પાડો નિશાળી આવી ગઈ કે તો ખરા પપ્પાને આમ જો વિડિયો કરે છે નિશાળેથી આવી ગઈ. હવે મારે જમવાનું છે. જમવાનું બની ગયું છે. હવે અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રોટલી, શાક, ભાત, છાશ. આજે મેં ચોપડા સ્કૂલેથી લઈ લીધા છે. તો વિધિ તને કયા કયા ટીચરે ચોપડા આપ્યા હે બતાવજે. દ્રષ્ટિ મેડમે. દ્રષ્ટિ મેડમે સરસ તો બતાવો હવે. સરસ અબિલિટી વાળા આપ્યા ને. હા. હા સરસ. બીજો કેવો ચોપડો દીધો તને? ટુ લાઈન સરસ. તા તો નવી ચેક્સ વાળો આપ્યો હો તમને ચોપડો તો. અને બીજે એબિલિટી વાળો છે મારો. સરસ. હવે મને ડાયરી આપી છે. લેસન ડાયરી આપી. હા. સરસ. આ તો નવી આપી કાવી તો 3 લાઈન નો. આ તો એબીસીડી લખવાનું ઇંગ્લિશની ચોપડી છે ને. હા. એમાં આપણે લખી શકીએ. હા. સરસ. મમ્મી મારે ધોરણ પહેલામાં આવી ગઈ ને એટલે મને ચોપડા આપ્યા. એવું છે પેલા ધોરણના ચોપડા આપ્યા. આ કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર પરિચય. તો પેલા ધોરણમાં કોમ્પ્યુટરની આપી ટીચરે. હા. સરસ. અને બીજી ગુજરાતી. આ ગણિતની. પ્રથમ અભ્યાસ ગુજરાતી ધોરણ પહેલું. ગણિતની છે. હા આ હિન્દી. સરસ. આ હિન્દીની છે. પછી કઈ છે? મમ્મી આ ગણિત છે. ગણિતની. આ ચિત્રકલા. ચિત્રકલા. આ સ્વાપોથી. ઈ ગુજરાતીની સ્વાપોથી. સામાન્ય જ્ઞાન. ઈ છે ગુજરાતી. ઇંગ્લિશ. આ ઇંગ્લિશ. સરસ. તો કપડા તો જાજા બધા આવ્યા છે પેલા ધોરણમાં. હા. તો બધું પેલા ધોરણમાં શીખવું પડશે ને નવું બધું. હા. તો પછી ચાલ આજથી મોબાઈલ બંધ અને વાંચવાનું ચાલુ. તો આજથી ફોન નહીં જોવાનો ને આપણે હેને ભણવામાં વાંચવામાં અને સ્કૂલમાં આપણે ધ્યાન રાખવાનું. તો આપણે સરસ માર્કે પાસ થઈ જાય. અને ટીચરે વેરી ગુડ આપે એમ કહે કે આ વિધિ તો હોશિયાર છે. મમ્મી અમાર જી કોમન મેડમ હે ને એ હે ને ગુજરાતી લેક્ચર લે ને એટલે ગુજરાતી વાળી ચોપડી અમારે ખાતે. સરસ. તો ઈ તો જી લેક્ચર લેવાનું હોય ઈ જ વિષયનું ચોપડી કાઢવાની હોય ને. હવે હું લેસન કરવા બેસી ગઈ છું. લેસન કરીને પછી આપણે મળીએ. આજે છે હું લેસન લીધું ટીચર. ગુજરાતી કઠિન
બારાક્ષરી એક વાર કઠિન ચ બારાક્ષરી અંગ્રેજીમાં હિન્દી કે અંગ્રેજી એમાં ચકો મારેલો હશે. એટલે ક થી ચ સુધી હિન્દી બારાક્ષરી. બારાક્ષરી ચ સુધી બે કેટલું લેસન આપ્યું થોડું થોડું જ લેસન આપ્યું છે. આ બે જ છે. ગુજરાતીમાં આ બે કોથી ખોટું છે હા એ બે અને નથી આ કરવાનું. સાચું હા છે. બે જ લખવાનું ખાલી હિન્દી અને અને ગુજરાતી. કે અમારા દસ્તી મેડમ હે ને હિન્દી ને ગુજરાતી લેક્ચર છે હા એટલે હિન્દીનો કક્કો લખવાનો. હિન્દી કક્કો નહીં બારાક્ષરી હા બારાક્ષરી. અને અક્ષર સરસ કરવાના હો. અને બોલતું જવાનું. હા આપણે જી લખીએ ને આપણે કેમ કે ક થી થ સુધીની બારાક્ષરી લખવાની છે તો આપણે બારાક્ષરી આખી બોલતું જવાનું અને લખતું જવાનું તો જ આપણે યાદ રહે અને આવડી જાય આપણે હો ને. પછી સ્કૂલમાં ટીચર પૂછે ને તો આપણે ફટાફટ આવડી જાય. રાતી. ગુજરાતી કઠિન કઠિન થ સુધી. થ બારાક્ષરી ગુજરાતી પેલા વિષય કરો આજે કાલની તારીખ શું થઈ? આજે કેટલી તારીખ થઈ? આજે 11. થઈ 11 તારીખ. કાલે 12 12 તારીખ. 11 તારીખ અને આજે ગુરુવાર છે અને કાલે 12 તારીખ ને શુક્રવાર થઈ ને શનિવારે એટલે કાલે છે 12 તારીખ 12/6/2026 સરસ. વાર છે શુક્રવાર. લખવાનું નથી વાર. ખાલી એટલું જ લખવાનું. સરસ. તો હવે સરસ અક્ષર કરવાના અને બોલતું કોને જવાનું. કાઈને કોને કાનો કા કોને રસવાય કી કોને દીર્ઘાય કી કોન રસવા વાળું કુ બટેટા છે જ નહીં બેન. જો આવડા બટેટા છે એવા બટેટા થાય નહીં. હવે હું જમવા બેસી ગઈ છું જમવામાં છે ચિપ્સ અને દહીં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો